પાસના પૂર્વ કન્વીનર રેશમા પટેલે માણાવદરની શુભેચ્છા મુલાકાતે પહોંચી હતી ત્યારે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। પાસના પૂર્વ કન્વીનર અને ભાજપમાંથી હમણાં છૂટા પડેલા રેશમાબેન પટેલ માણાવદરની શુભેચ્છા મુલાકાતે પહોંચ્યા હતા। ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસમાંથી અડધો ડઝનથી પણ વધારે ધારાસભ્યો ભાજપમાં જોડાયા બાદ હવે ભાજપ નેતા અને પૂર્વ પાસ કન્વીનર રેશમા પટેલે પણ 2 દિવસ પહેલા એક પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપમાંથી રાજીનામું ધરી દીધું હતું અને તેમને આડકતરી રીતે અપક્ષમાંથી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારી બતાવી દીધી છે। રેશમા પટેલે ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ લોકસભા અને પેટા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી। ભાજપને અલવિદા કહ્યા બાદ રેશમા પટેલે ચૂંટણીને લઈ મોટી જાહેરાત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે હું લોકસભા અને પેટા ચૂંટણી લડવા માંગુ છું। આ સાથે તે પોરબંદર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી। આ સિવાય માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ પોતાને ઝંપલાવવાની જાહેરાત કરી હતી। આમ તો કારણો ઘણા બધા છે। ભારતીય જનતા પાર્ટીમાં જવાનું કારણ પણ સમાજલક્ષી મુદ્દાઓ હતો। હું આજ પણ એ જ આગ્રહ રાખું છું કે નેતૃત્વ હોવું જોઈએ, રાજકીય પ્લેટફોર્મ ઉપર ખુલીને રાજનીતિ થવી જોઈએ, કોઈ પીઠ પાછળની રાજનીતિ ના થવી જોઈએ। તો ત્યારે પણ મારી દલીલ એ જ હતી કે હું રાજકીય પ્લેટફોર્મ ઉપર છું ભારતીય જનતા પાર્ટીમાં, તો એને જે વાયદાઓ સમાજલક્ષી કીધા હતા એ પૂરા કરાવડાવવા માટે ગયા હતા। આજના તારીખ સુધીમાં એ વાયદાઓ પૂરા નથી કર્યા, એના કારણે જ મારો રોષ હતો અને એના કારણે જ મેં ભાજપ સામે ભીડવાનું શરૂઆત કરી હતી। અને પછી અસંખ્ય એવા મુદ્દાઓ છે કે જે હું તમને એક લાઈનમાં નહીં વર્ણવી શકું। કહેવાનો મતલબ કે જનતાલક્ષી અને સમાજલક્ષી અને રાષ્ટ્રવાદ તરફી જે કામ કરવાનો મોકો અમે ઈચ્છતા હતા એ મોકામાં ક્યાંક ને ક્યાંક અમને નિષ્ફળતા મળી છે। એનું જે દંભી ચહેરો હતો ભારતીય જનતા પાર્ટીનો, યુવાનો અને મહિલાઓ અને જે પોતાના કાર્યકર્તાઓને સેવા કરવાનો મોકો આપવાની લાલચ એમાં લે છે અને પરંતુ એ મોકો નથી આપતા। એના કારણે હું ભાજપથી વિમુખ થઈ છું અને આજે હું જ્યારે કહી રહી છું ત્યારે પણ હું દરેક પક્ષોને આહવાન કરું છું કે ભાઈ ગઠબંધન કરી અને આપણે લડીએ, પણ પક્ષો હંમેશા પોતપોતાની ચલાવતા હોય છે અને એને પોતાના કેન્ડિડેટો ઉતારવા છે તો હું અપક્ષ ઉમેદવારી કરીશ। એટલે અહીંયા મારું સ્ટેન્ડ તો ક્લિયર છે, મારે લોકો માટે કામ કરવું છે અને લોકો માટે આગળ વધવું છે। એને કોઈ પણ દ્રષ્ટિકોણથી તમે જોઈ શકો છો, એ સ્વતંત્ર દ્રષ્ટિ હોય છે। જયદીપ બરવાડિયા સાથે જિગ્નેશ પટેલ, S24 ન્યૂઝ, માણાવદર।